પણ સંસ્કાર કેને કેવા, સંસ્કૃતિ કેની કેવી, કેને ન્યા ટકશે તો શું થાય, સંસ્કાર વયા જાય તો શું થાય. મને ગમતી બહુ વાત છે, મારા જીવનની અડેલી વાત છે. કોઈ શાસ્ત્રોની નહીં, કોઈ પુરાણોની નહીં, કોઈ ઇતિહાસની નહીં, મેં સ્વયં અનુભવેલી. રાજુબાબુ વડોદરાથી આગળ આપણે એક દરબાર વૃદ્ધાશ્રમ હલાવે છે, હાઈવે કાંઠે. રાજબાબુ મને ગમતી વાત, કારણ કે મેં મારા જીવનથી નજીકથી જોયેલી માં. અહીંયા વૃદ્ધાશ્રમમાં મને બાપુ એમ કીધું મને કે જગદીશ આ વૃદ્ધોને આનંદ કરાવવાનો. 30-35 વૃદ્ધો ત્યાં મસ્ત આયોજન કર્યું નાનું એવું, અને મારો એકલાનો જ પ્રોગ્રામ. 1 કલાકે હું બોલ્યો, મારી સામે જેટલા વૃદ્ધ બેઠા હતા ને થોડાક ખખડ્યા. બીજી કલાક બોલ્યો, થોડાક આનંદમાં આવ્યા. ત્રીજી કલાક બોલ્યો, થોડાક મોઢું. એટલે મને એમ થયું કે આ વૃદ્ધોને મજા નહીં આવતી હોય. પછી પ્રોગ્રામ પૂરો થયો માં, એટલે વૃદ્ધો એના રૂમમાં હવના રૂમમાં હોવા આવી ગયા. વાત બહુ નાની છે, પણ મારે સંસ્કાર હું છે ને કેવું છે. વૃદ્ધો એના રૂમમાં આવી ગયા. મારા ભેગો મારો ભાઈ હતો ને, એને મેં કીધું ભાઈ આજે રોકાવું છે, આપણે સાજિંદા ભલે વૈયા જાય, આપણે વૃદ્ધાશ્રમમાં રોકાવું છે. માં મેં કોઈ દી ગરીબી જોઈ નથી, આ જાહેરમાં સ્વીકારો. હું પહેલેથી ધનિક કુટુંબમાં જન્મેલો, એટલે મને એમ થયું કે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો ગરીબાઈની હિસાબે આવતા હોય છે, કે મા બાપ અને દીકરા મોટા થાય પછી કોઈ બાંધણા થતા હોય ત્યારે આવતા હોય છે, કોઈ તકલીફ શું છે મારે જાણવી છે. એટલે ઈ રાત હું રોકાઈ ગયો. બીજો દિવસ સવાર થયો, હું ઉઠ્યો, એટલે વૃદ્ધો એની રીતે એનું કામ કરતા હતા. કોઈ વૃદ્ધો વાર્તા હતા, કોઈ હમુનમું કરતા હતા, કોઈ માવડીઓથી ગુવાર બીટતી હતી, કોઈ માવડી રસોડામાં કઈક કામ કરતા હતા. એટલે મારે જઈને પૂછવું, પણ આપણે દુઃખની વાત સીધી કેમ શરૂ કરવી? કોઈને સુખના સમાચાર પૂછવાય, કેમ છો, મજામાં, તો મજામાં સામો જવાબ આવે. પણ કોઈ દુઃખી માણસને પૂછવું કે તું કેમાં દુઃખી છો, તો એ બહુ અઘરું લાગે. એટલે હું રસોડામાં ગયો અને મેં મારા ચા બનાવતા હતા ને કીધું, માં મારા હાથે ચા બનાવશો? અરે બેટા બનાવું. મને તારે કેવો ચા પીવો છે બોલ. મેં કીધું માં જે હોય હાલશે, પણ મને ચા. એટલે મેં કીધું માં એક વાત પૂછું. મારે શરૂઆત કરવી પણ મારી જીભ નહોતી ઉપડતી. માં સ્વયં અનુભવેલી વાત મેં કીધું માં એક વાત પૂછું. પૂછ ને બેટા. મેં કીધું હાજે પ્રોગ્રામમાં તમને મજા નહોતી આવતી? મને કે જગદીશ બહુ મજા આવતી હતી બેટા, બહુ મજા આવતી. મારા દીકરાનો દીકરો તારા જેવું જ મીઠું બોલે છે, બહુ આનંદ આવતો. મેં કીધું તમારી માં તમારા મોઢા ઉપર કેમ કે આનંદ નહોતો દેખાતો, કેમ ખુશી નહોતી દેખાતી? ત્યારે માએ એમ બોલ્યા મને કે અમારી બધી ખુશી દુનિયાની તમે મૂકીને વહી આવ્યા છે, હવે ખુશી હોય હું અમારા જીવનમાં? સાહેબ દીકરાઓ કરતા દીકરાના દીકરા માવતરને બહુ વાલા હોય. આ સત્ય ઘટના છે. આપણી જૂની કહેવતું છે કે મૂડી કરતા વ્યાજ વાલા લાગે, અને એનાથી નખોટા કરવા, એનાથી નોખા પડે ને એ તો બહુ અઘરું લાગે સાહેબ. એના કરતા સંતાનો હોય નહીં. અમુક માં મને આ બોલાઈ જાય છે, સ્ટેજ એવું છે, પણ અમુક કપાતર દીકરા થાય ને એના કરતા તો માવતર વાંજિયાર એની હારું. ઈ કમોરતાના ઈ કપાતરુના મોઢા જોવા એના કરતા સાહેબ પ્રજા છે અત્યારે. એમ મેરી માને મેં પૂછ્યું, મેં કીધું માં વૃદ્ધાશ્રમમાં આવવાનું કારણ શું? મને કે જગદીશ અમે બે માણસ અહીંયા છીએ. તો માં કારણ હું? મને સાચું કયો ને. મને કે અમારી પાસે જે કઈ પૈસો હતો એ તમામ દીકરાને ભણાવવા ગણાવવા વાપરી દીધો. હવે કોઈ પૈસો ન રહ્યો ને એટલે ઘરમાંથી ધક્કો મારી દીધો છે. બીજા એક બા ગુવાર બીટતા એની પાસે ગયો. મેં કીધું બા વૃદ્ધાશ્રમમાં આવવાનું કારણ શું? મારા દીકરાઓને બહુ દેશી લાગતી હતી ને, એની વીઆઈપી જિંદગી જીવે છે, એટલે હું ઘરમાં દેહી લાગતી હતી એટલે ઘરમાંથી ધક્કો મારી દીધો છે. મિત્રો પૂરતો વિચાર કરો. જી બાળકને રમાડી ભમાડી મોટું કર્યું હોય, મેલવાળું ભર્યું હોય, મળમૂત્ર વાળું ભર્યું હોય, ધૂળવાળું ભર્યું હોય, અને માં રમાડતી હોય અને સપના જોતી હોય કાલ સવારે મારો દીકરો મોટો થાય અને મારા ગડપણની લાકડી બનશે, અને ઈ જ દીકરાઓને એના મા બાપ દેશી લાગે છે. ક્યાં હદ લગીને વાત ભૂગી છે સાહેબ, ક્યાં હદ. આગળ મેં પૂછ્યું,
મારા દીકરા નથી ગમતા, કોઈ કીધું વહુને નથી ગમતું. બધાના કારણ એવા જ આવતા હતા. એમાં એક દાદા હિંડોળે હિંચકતા હતા. એને મને બેઠો મને કે કલાકાર હું તું બધાને કયું ન પૂછે છે. દાદા વૃદ્ધાશ્રમમાં આવવાનું કારણ પૂછું છું. મને કે તને કીધું માં હજી આ વાત યાદ કરું તો મારા કાનમાં સમ સમ અવાજ સંભળાય છે. હજી મારા રૂવાડા બેઠા થઈ જાય. મને કે તને એ બધું કારણ કીધું? મેં કીધું હા કીધું. મને કે શું કીધું? એ દાદા રડતા રડતા ઊભા થઈ ગયા બાપુ અને કીધું તને શું કીધું બોલ. મેં કીધું મને આ બધા કારણ કીધા. કોઈ એમ કીધું દીકરા નથી ગમતા, કોઈ એમ કીધું વહુને નથી ગમતા, કોઈ એમ કીધું અમારા દીકરાને વહુને નથી પસંદ, કોઈ એમ કીધું મારી પાસે પૈસો નથી. એટલે દાદાએ મારું બાવડું પકડી અને કીધું જગદીશ એ બધી વાત ખોટી છે. અમારા દીકરા આમાં ક્યાંય કારણભૂત નથી. મેં કીધું દાદા કઈ રીતે મને સમજાવો ને. એ બાપ સમજાવો ને મને, સમજાવું કયો ને. મને કે મારા સંતાનો ક્યાંય કારણમાં નથી. વૃદ્ધાશ્રમમાં જેટલા વૃદ્ધો છે ઈ અને ખુદ પોતે એનું ખુદ જ કારણ છે. મેં કીધું બાપ કઈ સમજાતું નથી, સમજાય એવું બોલો ને, કઈક સમજાય એવું કયો ને. એટલે ગીતામાં એ દાદા ઊભા થયા, મારું બાવડું પકડી તુલસી ક્યારે લઈ ગયા મને અને કીધું કે જો આ સૂરજની સાક્ષીએ, તુલસીની સાક્ષીએ તને જગદીશ વાત કરું છું કે વૃદ્ધાશ્રમમાં જેટલા વૃદ્ધો છે ઈ અને ખુદ પોતે એનું ખુદ જ કારણ છે. મેં કીધું કઈ રીતે પણ બાપ મને કયો તો ખરા. મને કે જગદીશ મેં મારા સંતાનોને, મેં મારા દીકરાઓને સંસ્કાર નામની મૂડી આપી હતી ને તો મારા દીકરા મને ધક્કો નહોતા મારવાના, નહોતા. આ સંસ્કાર અને સંસ્કૃતિ ખૂટીને એટલે મારા દીકરાએ અમને ધક્કો માર્યો છે. સાહેબ સંસ્કાર ઈ મૂડી છે. સંસ્કાર છે ને પાથું જેના ઘરમાં પડ્યું છે ને એના દીકરા ધક્કો નથી મારવાના, નથી મારવાના, નથી મારવાના. બાકી જ્યાં સંસ્કારની લુપ્તિ થઈને ત્યાં હામ હામાં બથોડે આવશે સાહેબ. આ જાહેરમાં કહું છું. એટલે જ કે મીઠા મધુને મીઠા મેં હું લારેલો, મીઠા મધુને મીઠા મેં હું લારેલો. મીઠી મીઠી છે મોરી માત જો જનની ની જોડ સખી ની રવેરેલો, જનની ની જોડ સખી મારા દરેક પ્રોગ્રામમાં માં અને બાપનો વિષય રહે છે વધારે પડતો. મારી યુટ્યુબની ચેનલ કે કોઈ પણ તપાસી લ્યો કે મારા કોઈ પણ પ્રોગ્રામ તપાસી લ્યો, આ કોઈ અહીંયા આવ્યો છું અને માના ગુણ ગાવે એવું નહીં. કુંવર માને મારે શ્રદ્ધાંજલિ હાડથી દેવી હતી એ તો હું અહીં પીગો હોય ત્યાં દેવાઈ ગઈ હોય, કારણ કે તો જ એના કુખે સંત જન્મે છે. લાખ લાખ વંદન છે સાહેબ કુંવર માને અહીંથી. પણ હજુ બાપુ માને તો ખૂબ વર્ણવી અને મેં કીધું એમ કે કાળિયા ઠાકરે એમ કીધું હોય હે મા તારા મારા અંગના ચામડા ઉતારી અને તને મોજડી બનાવીને પહેરાવું તોય તારા ઋણમાંથી મુક્ત ન થાવ. પણ જીવનનું એક માં પાત્ર બહુ અડગું છે. મને આજ એવી જગ્યા મળી છે એટલે વાત યાદ આવી બાપુ એટલે હું વાત કરું. માનું વર્ણન તો અલગ છે પણ માં છે ને માં એ કહી દે. આ યુવાનો જેટલા બેઠા છે ને કહું છું કદાચ તમે રાતે ક્યાંયથી આડા અવરે ઠેકાણેથી આવ્યા હોય, કઈ ખોટું કામ કરીને ક્યાંય બાંધીને આવ્યા હોય, બાપ વરતતું હોય તો વરત છે પણ ઉંબરામાં પગ દેવો ને તો માં વર્તી જાય કે મારા દીકરાની હાલમાં કઈક ઠેર છે. ઈ માં છે પણ બાપ પાત્ર અલગ છે. માં એક ઘંટી હોય, ઘંટીનું ઉપલું પડ છે ને ઉપલું પડ ઈ માં છે.
ફૈરા જ કરે, દૈરા જ કરે, ફૈરા જ કરે, દૈરા જ કરે, સમાજના બધા આટા લીધા કરે. એટલું પડશે ને એટલું પડ એ પરિવાર છે, બેન ભાઈ કાકા કુટુંબ સખા સખીઓ મિત્રો બધું આવી જાય. આખી ઘંટી કેની ઉપર હાલતી હોય ખબર છે? એક ધરી ઉપર હાલતી હોય, ઈ બાપ છે. હા, પડદા પાછળનો કારીગર છે. કોઈ દી થયો માને કદાચ દુઃખ પડે, દીકરો દુખવે, કુટુંબ દુખવે, પતિ દુખવે, કદાચ કોઈ પણ દુઃખ આવે તો માં જે એની બેન પાસે જઈને, દીકરી પાસે જઈને, એની માં પાસે જઈને જીવતા હોય તો એક બેનપણી પાસે જઈને દુઃખ રોઈ આવશે. પણ આ દુનિયાનો બાપ એક પાત્ર એવું છે કે ક્યાંય દુઃખ રોઈ નહીં શકે સાહેબ, રોઈ નહીં શકે. અને માં છે ને, માં મને ગમતી વાત છે. હવે તો ઘણા કલાકારો બોલે છે, પણ મેળા મંડપમાં જાઓ, કોઈ જગ્યાએ તમે જાઓ તો માં આપને કાખમાં તેડે. કામ એ કે હું જોઉં ને એ મારા દીકરો જોઈ શકો, પણ બાપ છે ને બાપ એ ખંભે તેડે દીકરાને. હું કામ એ હું જોઉં ને એથી બમણું મારો દીકરો જોવો જોઈએ સાહેબ, એ બાપ છે. એટલે અમારા ઇન્દ્ર ભારતી બાપુ મારા ગુરુએ બાપ વિશે લખેલી એક કવિતા. ઘેરો રે વડલો ને ઘેરી છાયણી રે લોલ, ઘેરો રે વડલો ને ઘેરી છાયણી રે લોલ, ઘેરા કુટુંબમાં મારો બાપ જોઈ રે છાયણો રે હવે નહીં જડે રે લોલ, ઈ રે છાયણો રે હવે નહીં જડે રે લોલ. આવા ઘેરો રે વડલો ને ઘેરી છાયણી, ઘેરા કુટુંબમાં મારો બાપ જા મીઠો છાયણો રે મારા બાપનો. જાહેરમાં કહું છું કે દુનિયામાં કદાચ કાંઈ ન હોચવાય તો કાંઈ નહીં, માળા નો ફરે તો કાંઈ નહીં, કોઈ દેવસ્થાને જવાય નહીં તો કાંઈ નહીં, કોઈને દાન નો દેવાય તો કાંઈ નહીં. આજના યુવાનોને મારે કેવું છે, પણ તમારા મા બાપને સાચી લેજો ને એટલે મોટામાં મોટું ભજન છે સાહેબ. મા બાપને સાચવી લેવો ને એટલે ક્યાંય જવાની જરૂર નથી. મા અને બાપ પત્ર ઈશ્વરથી પણ પહેલા આપણે પૂજવા પડે છે. એટલે છેલ્લી પંક્તિ પૂરું કરું કે મીઠા મધુ ને મીઠા મેં હુલારે. કુંવરમાને મારું અર્પણ કરું છું. મીઠા મધુ ને મીઠા મેં હુલારે, ઈથી મીઠી છે મોરી એમ માત જા જનની, જોડ સખી નહીં